પરીક્ષિતના જન્મની કથા કહે કે પરીક્ષિત કોઈ સાધારણ નથી, ભગવાનના પરમ ભક્ત પાંડવોના વંશમાં જન્મ્યા છે. પાંડવોમાં જે મધ્યમ પાંડવ અર્જુન, અર્જુનના પુત્ર અભિમન્યુ થયા અને અભિમન્યુનો પુત્ર આ પરીક્ષિત થયો છે. શરૂઆત મહાભારતના યુદ્ધથી કરી કે પાંડવો અને કૌરવો વચ્ચે મહાભારતનું ભયંકર યુદ્ધ ખેલાયું છે અને મહાભારતના મહાસંગ્રામની અંદર ભગવાન દ્વારકાધીશની કૃપાથી પાંડવોને વિજય મળ્યો, કૌરવોનો નાશ થઈ ગયો છે. પણ છેલ્લે છેલ્લે અશ્વત્થામાએ દ્રૌપદીના 5 સૂતેલા પુત્રને મારી નાખ્યા છે, એનો વધ કરી નાખ્યો. અશ્વત્થામા એ રુદ્રનો અવતાર ગણાય છે. દ્રૌપદીના 5 પુત્રો એને માર્યા. જ્યારે માં દ્રૌપદીને ખબર પડી, માથા પછાડે છે, બેભાન બની ગયા, ધરતી ઉપર પડ્યા છે, ભાન રહ્યું નથી. કલાકો પછી ભાનમાં આવી ખૂબ રડે છે, અરે રે મારા 5 દીકરા ખલાસ થઈ ગયા, એક પણ પુત્ર બચ્યો નથી દ્રૌપદીનો. અને ભક્તો વિચાર કરો કે આવા પ્રસંગે કઈ જનેતા, કઈ માં હોય જે ધીરજ રાખી શકે. કોઈ માનો એકાદ દીકરો પણ જગતમાંથી વટાઈ ગયો હોય, વિદાય થઈ ગયો, અને માં જિંદગીભર એને ભૂલતી નથી. જ્યારે જ્યારે દીકરો યાદ આવે તેથી માની આંખમાંથી આંસુડા વહેતા હોય, માને તે દિવસે ભોજન ભાવે નહીં. માં દ્રૌપદીના તો 5 દીકરા અશ્વત્થામાએ મારી નાખ્યા, એક પણ બચ્યો નથી. માથા પછાડે ખૂબ રડે છે. ભગવાન દોડ્યા છે, અર્જુન આવ્યા, બધા ખૂબ સમજાવે કે દ્રૌપદી રડો નહીં, આંસુડા લૂછી નાખો. મરનારની પાછળ બહુ રડવું નહીં, જેટલું થાય એટલું રામ કે શ્યામનું સ્મરણ કરવું, જેથી જીવને દિવ્ય ગતિ મળે, ઉર્ધ્વ ગતિ પ્રાપ્ત થાય. રડવાથી શું મળે? અને ગમે એટલું રુદન કરશું, ગમે એટલા આંસુડા વરસાવશું, તો જગતમાંથી જે જીવાત્મા ગયો એ ક્યારે પાછો નહીં આવે. જાને વાલે કભી નહીં આતે, જાને વાલે કી યાદ આતી હૈ. જગતમાંથી ગયા તે ગયા, કોઈ પાછા નથી આવતા. રડો નહીં, પણ ગમે તેમ તો જનેતા છે, માં છે, આંસુ અટકતા નથી. હવે જો અર્જુન રથમાં બેઠા છે, ભગવાને રથની લગામ સંભાળી, જે દિશામાં અશ્વત્થામા ભાગ્યો એ દિશામાં રથ દોડવા લાગ્યો. અશ્વત્થામા સમજી ગયો અર્જુનનો રથ આવે છે, મને મારવા માટે. ગભરાયેલા અશ્વત્થામા એક દર્ભની સળી ઉપાડી, ગાયત્રી મંત્ર ભણીને ફેંકી અને ભયંકર બ્રહ્માસ્ત્ર બની ગયું. આખી ધરતી ધ્રુજવા લાગી છે. અર્જુન ગભરાઈ ગયો છે. અંતરિક્ષમાં કડાકા બોલવા લાગ્યા, ધરતીકંપ થયો છે. ભાગવતમાં અનેક વખત ધરતીકંપનું વર્ણન છે. અર્જુન ભગવાનના ચરણોમાં પડ્યો કે હે યોગેશ્વર, હે નાથ, હે મહાબાહુ, આ કયું શસ્ત્ર આવે છે? ભગવાન સમજાવે કે આ બ્રહ્માસ્ત્ર છે. હે અર્જુન, તું પણ વીર છે, ગુરુદેવ દ્રોણે તને પણ આ મંત્રો આપ્યા છે, તું પણ બ્રહ્માસ્ત્રનો પ્રયોગ કર. અને અર્જુને સામે બ્રહ્માસ્ત્ર છોડ્યું, બંને અસ્ત્રો ટકરાણા, ઉલ્કાપાત થવા લાગ્યો. પરમાત્મા અર્જુનને સમજાવ્યું કે અર્જુન, હવે બંને અસ્ત્રોને તું પાછા ખેંચી લેજો. ભગવાનની આજ્ઞા માની અર્જુને બંને બ્રહ્માસ્ત્રને પાછા ખેંચ્યા. ભાગતા અશ્વત્થામાને દોરડાથી બાંધી રથમાં નાખી દ્રૌપદી પાસે હાજર કર્યો છે. મુખ નીચું કરીને ઊભો છે, આંખમાં આંસુડા છે, બહુ પસ્તાય છે. ઘરે મેં 5 દ્રૌપદીના દીકરાઓને મારી નાખ્યા, હવે પાંડવો મને છોડશે નહીં. મુખ નીચું કરીને અશ્વત્થામા ઊભો છે. ભગવાને કહ્યું કે અર્જુન, આ આતતાઈ છે ને આતતાઈ વધારણ એ વધને યોગ્ય છે, એના ઉપર દયા ન દેખાડાય. અર્જુને ખડગ ખેંચ્યું, તલવાર જ્યાં મારવાની તૈયારી. દ્રૌપદી દોડ્યા, પગમાં પડ્યા, હાથ પકડ્યો કે હે નાથ, મારશો નહીં, આ બ્રાહ્મણ છે એને છોડી મૂકો. મુચ્યતામ એસ બ્રાહ્મણો નિતરાંગ ગુરુ. બ્રાહ્મણ છે તો બધાનો ગુરુ ગણાય છે. હે નાથ, ખડગ મ્યાન કરો, અશ્વત્થામાને મારશો નહીં. તમે જો અશ્વત્થામાને મારશો તો ગુરુ મારા દ્રોણનો વંશ ખલાસ થઈ જશે. આંખમાં આંસુડા ભરી અર્જુનને વિનંતી કરી. અર્જુને તલવાર મ્યાન કરી છે. ભીમ ગદાલીને ઉભો થયો કે હું મારીશ અર્જુન, કાં તું મારા અર્જુન મૂંઝાણો, મારે શું કરવું? ભગવાનની સામે જોયું, પ્રભુએ વચલો રસ્તો કાઢ્યો કે અર્જુન, ભીમ પણ સાચો છે, દ્રૌપદી પણ સાચી છે. એક કામ કરો, આનું મસ્તક મુંડન કરી નાખો, વાળ ઉતારી લ્યો, એના મસ્તકમાં એક મણી છે લઈ લ્યો અને અપમાન કરીને કાઢી મૂકો. બસ આટલું ઘણું છે. વપનમ દ્રવિણાદાનમ સ્થાનાપ નિર્યાપણમ તથા એસ હિ બ્રહ્મ બંધુનામ વધો નાન્યોસ્તિ દૈહિકા. વપન એટલે મુંડન કરો, મણી લઈ લ્યો, અપમાનિત કરીને કાઢી મૂકો. બસ આટલી સજા ઘણી છે. ને પ્રભુનું વચન માની પાંડવોએ અશ્વત્થામાના બધા વાળ કપાવી નાખ્યા. બહુ લાંબા વાળ હતા, બહુ સુંદર કેસ. મુંડન કરી નાખ્યું, સંન્યાસી જેવો બનાવી દીધો, મણી લઈ લીધો,
અપમાનિત કરીને કાઢી મૂક્યો. હે પાપી, તારું કાળું મોઢું લઈને અમારાથી દૂર થા, ફરી ક્યારે અમારી સામે આવતો નહીં. અશ્વત્થામા ભાગ્યો પણ શાંતિથી બેઠો નથી. એને 5 પાંડવોને મારવા 5 તીર છોડ્યા, પણ ભગવાન શ્રી કૃષ્ણે 5 તીરને અટકાવી પોતાના ભક્તોની રક્ષા કરી છે. રામ રાખે એને કોણ ચાખે, ઈશ્વરજીની રક્ષા કરીને કોણ મારી શકે. 6ઠું તીર, 6ઠું જે શસ્ત્ર એ ઉત્તરાજીના ઉદરમાં જે બાળક હતો પરીક્ષિત, એનો નાશ કરવા આવ્યો છે. ઉત્તરાને ખબર પડી, સભામાં દોડતા આવ્યા, ભગવાન દ્વારકાધીશના ચરણોમાં ઢળી પડ્યા, ખૂબ રડ્યા છે કે નાથ, મને મોતની જરાય બીક નથી. એ પ્રભુ, મારું મૃત્યુ કાલે થતું તો આજ ભલે થાય, પણ મારા ઉદરમાં જે સંતાન છે, હે શ્રી કૃષ્ણ પ્રભુ, એ બાળકને તમે બચાવી લ્યો. પાહી પાહી મહાયોગીન દેવદેવ જગતપતે નાન્યંત્વદભયં પશ્યે યત્ર મૃત્યુ પરસ્પરમ નાન્યંત્વદભયં પશ્યે યત્ર મૃત્યુ પરસ્પરમ. હે પરમાત્મા, જગતનો દરેક મનુષ્ય મૃત્યુના પંજામાં સપડાયેલો છે, અને જે માણસ પોતે કાળના મુખમાં પકડાયેલો હોય બીજાને મૃત્યુથી કેમ બચાવી શકે? પણ હે કૃષ્ણ પરમાત્મા, તમે તો કાળનો કાળ છો. કૃપા કરી મારા સંતાનની રક્ષા કરો. આનું નામ જનેતા કહેવાય, માં કહેવાય. જો હજી અમાને ખબર નથી કે મારા ઉદરમાં જે સંતાન છે દીકરો છે કે દીકરી, છતાં ભગવાન દ્વારકાનાથના ચરણોમાં પડી આંસુબીની આંખે પ્રાર્થના કરી રહી છે કે મારા ગર્ભને બચાવી લ્યો. મારું શરીર ભલે પડી જાય, અત્યારે જ મારું મૃત્યુ થાય, પણ મામે ગર્ભો નિપાત્યમ, હે ગોવિંદ, મારો ગર્ભ પડવો ન જોઈએ. આનું નામ માં કહેવાય, જનેતા કહેવાય. એ જ આપણું ભારત ભૂમિ છે, એ જ આપણો આ દેશ. પણ 5000 વર્ષમાં પરિસ્થિતિ કેવી બદલાઈ ગઈ. આજે અમુક માતાઓ એવી થઈ છે, એને ખબર પડે કે મારા ઉદરમાં જે સંતાન છે દીકરો નથી દીકરી છે, ડૉક્ટરને કહે છે કે એની જરૂર નથી, એને ખલાસ કરી નાખો. આજે આવું ભયંકર પાપ બહુ વધવા લાગ્યું છે, અને આવું પાપ જોઈ આજે આપણી સરકાર પણ ચિંતિત બની છે, આપણા સંતો પણ ચિંતાતુર બન્યા છે કે આમને આમ જન્મતા પહેલા જ એ દીકરીઓને જો ખલાસ કરી નાખવામાં આવશે તો આ સંસાર કેમ આગળ વધશે? આ દુનિયા કેમ ચાલશે? એકલો પુરુષ પણ આ સંસારને ચલાવી શકે નહીં, એકલી સ્ત્રી પણ ચલાવી શકે નહીં. ગર્ભસ્થ ભ્રૂણની હત્યા કરવી એ જીવની એ મહાભયંકર પાપ છે. અને આવું જે પાપ કરે કોઈ પણ નર નારી, ઈશ્વર એને ખૂબ મોટી સજા કરે છે. જેટલું પાપ મોટું એટલી સજા પણ મોટી થાય છે. કદાચ જગતના કાયદાથી આપણે છટકી શકીએ, પણ કુદરતના કાયદાથી કોઈ છટકી શકતું નથી. બહુ કડક છે કાયદા કુદરતના. દીકરો હોય કે દીકરી, પ્રેમથી જન્મ આપો, કારણ કે ઈશ્વરની ઈચ્છાથી એક જીવ જગતમાં આવે છે, એને જન્મ્યા પહેલા ખલાસ કરવાનો આપણને કોઈ અધિકાર નથી. કોઈના શરીરમાં નવા પ્રાણ તો આપણે ભરી શકતા નથી, નવું જીવન તો આપી શકતા નથી, તો એ ગર્ભસ્થ બાળકની હત્યા કરવા આપણને અધિકાર કોણે આપ્યો? ઉત્તરાદેવીની કથા જગતની દરેક બહેનોને સમજાવે છે કે આવું પાપ ક્યારે કરજો નહીં. કોઈ કરતું હોય તો એને અટકાવજો, એને સમજાવજો કે આ માર્ગ બરાબર નથી. ભગવાનના ચરણોમાં પડીને પ્રાર્થના કરી. પરમાત્મા શ્રી કૃષ્ણ અદ્ભુત લીલા કરી. ઉત્તરાદેવીના ઉદરમાં રહેલો એ જીવાત્મા બીજો કોઈ નહીં, રાજા પરીક્ષિત હતા, પરમાત્મા એની રક્ષા કરી છે. કુંતાજીને ખબર પડી, દોડતા આવ્યા, એ પણ ભગવાનના ચરણોમાં પડ્યા છે, ભગવાનની ખૂબ સુંદર પ્રાર્થના કરી છે. હે નાથ, આપના ચરણોમાં હું વંદન કરું છું. નમસ્કારથી આરંભ કર્યો છે. હે પરમાત્મા, તમે તો જગતનું આદિ કારણ છો, પરમાત્મા છો, આપને વંદન છે મારા. કૃષ્ણાય વાસુદેવાય દેવકી નંદનાય ચ નંદ ગોપ કુમારાય ગોવિંદાય નમો નમઃ. નંદ ગોપ કુમારાય ગોવિંદાય નમો નમઃ. કુંતાઈ ભગવાન શ્રી કૃષ્ણના ફૈબા થાય છે, પણ જાણે છે આ ફૈબા કે અમારો ભત્રીજો નહીં, સ્વયં ભગવાન છે. નમસ્યે પુરુષમ દ્વાદ્યમ ઈશ્વરમ પ્રકૃતિ પરમ. તમે તો ઈશ્વર છો, પ્રકૃતિથી પર છો, આ બ્રહ્માંડમાં કોઈ નતું ત્યારે એ નાથ તમે હતા, આદિ પુરુષ છો તમે, સર્વ વ્યાપક છો, છતાંય
તમને અજ્ઞાની જીવ ક્યારે જોઈ શકે નહીં. મહારાજ કેવલ જ્ઞાન દ્રષ્ટિથી જ તમે દેખાવ છો. જેનું મન પરમ નિર્મળ છે, શુદ્ધ છે, એવા પરમહંસો તમને જોઈ શકે, બધા નથી જોઈ શકતા. નાથ, હું એક અબડા છું, એક સ્ત્રી છું, હું તમારું વર્ણન કઈ રીતે કરું? કથમ પશ્યે મહી સ્ત્રી. હે કૃષ્ણ, હે વસુદેવના પુત્ર, હે દેવકી નંદન, હે બાબા નંદના કુમાર, હે ગોવિંદ, આપના ચરણોમાં મારા વારંવાર વંદન છે, પ્રણામ છે. નમઃ પંકજ નાભાય, નમઃ પંકજ માલિને, નમઃ પંકજ નેત્રાય, નમસ્તે પંકજાંઘ્રે, નમસ્તે પંકજાંઘ્રે. કુંતાજી આંસુ ભરી આંખે ભગવાનને આ રીતે પ્રણામ કરે કે હે પ્રભુ, તમે પંકજ નાભ છો. તમારી નાભીમાંથી કમળ, અને કમળમાં બ્રહ્માજી પ્રગટ થયા, જેણે આખા વિશ્વનું સર્જન કર્યું છે. એવા હે કમલનાભ, હે પંકજનાભ, આપને વંદન છે મારા. જેના કંઠમાં કમળ પુષ્પની માળા શોભે છે, જેને વૈજયંતી માલા કહેવાય છે, એવા હે પ્રભુ, આપને વંદન છે મારા. જેના ચરણ પણ લાલ કમળ જેવા છે, જેના નેત્ર પણ કમળ નયન છો આપ, હે પ્રભુ, આપને વંદન છે મારા, પ્રણામ છે. સ્તુતિ કરતા કરતા કુંતાજીએ ભગવાન પાસે સુખ નથી માગ્યું, દુઃખ માગ્યું છે. સંપત્તિ નથી માગી, પણ વિપત્તિ માગી છે. વિપદઃ સંતુ નઃ શાશ્વત તત્ર તત્ર જગદ્ગુરો ભવતો દર્શનમ યસ્યાત અપુનર્ભવ દર્શનમ. હે પરમાત્મા, હે રાધાપતિ, હે લક્ષ્મીનાથ, હે વૈકુંઠપતિ, હે ગોલોકપતિ, આપને વંદન છે મારા. હે પ્રભુ, આખી દુનિયા તમારી પાસે આવીને સુખ માગે છે, પણ કુંતાજી કહે કે મને સુખની જરૂર નથી, હું દુઃખ માગું છું તમારી પાસે. જગતના લાખો નરનારીઓ ભગવાન પાસે જઈ સંપત્તિ માગે કે અમને ખૂબ સંપત્તિ આપજો, પણ ધન્ય છે કુંતાજીને ભગવાન પાસે વિપત્તિ માગે છે. હે જગતગુરુ કૃષ્ણ, અમારા જીવનમાં હંમેશા દુઃખ આવે, વિપત્તિ આવે. કુંતાજીને ખબર છે કે જ્યારે જ્યારે મારા અને મારા પાંડવોના જીવનમાં કોઈ દુઃખ આવ્યું, સંકટ આવ્યું, ત્યારે ભગવાન શ્યામ સુંદર મારી પડખે રહ્યા છે. અને અત્યાર સુધી તમામ સંકટોમાંથી પ્રભુએ જ અમને બચાવ્યા છે, રક્ષા કરી છે. હવે જ અમારા જીવનમાં સુખ અને સમૃદ્ધિ વધશે તો ભગવાન અમને છોડી દ્વારકા પધારી જશે. અને સુખ શું કામનું, જે ઈશ્વરને અમારાથી દૂર કરે. એના કરતાં દુઃખ ઘણું સારું કે ભગવાન દ્વારકાધીશ અમારી પાસે રહે, નારાયણ અમારી નજીક રહે, સામળીઓ અમારી સમીપ રહે. અને ભક્તો, તમે જાણો છો કે માણસના જીવનમાં જ્યારે જ્યારે બહુ સુખ વધે, બહુ સમૃદ્ધિ વધે, ત્યારે સુખને ભોગવવામાં માણસ એટલો બધો તલ્લીન બની જાય કે ભગવાન ભૂલાઈ જાય છે. એ સુખ શું કામનું જે ભગવાનને ભૂલાવી દે. એના કરતાં દુઃખ ઘણું સારું. જ્યારે જ્યારે જીવનમાં દુઃખ આવે ત્યારે માણસને ભગવાન બહુ યાદ આવે છે. યાદ ન કરવા હોય તો થઈ જાય છે. ક્યારેક તમે હિમાલયની યાત્રાએ જાઓ, 4 ધામની યાત્રાએ, અને હિમાલયની પહાડી ભૂમિમાં બસ આગળ વધતી હોય, જરાક આમ બસ વાંકી વળે ને, માણસની આમ નાભીમાંથી નારાયણનું નામ મળી કે હરી હરી હરી, ઠેઠ નાભીમાંથી એટલા ઊંડાણથી નીકળે, આપણને નવાઈ લાગે કે આટલા પ્રેમથી આજ સુધી ક્યારે પણ મેં નામ સ્મરણ કર્યું નથી. બીક લાગે કે હમણાં બસ આખી જઈને ખાઈમાં પડશે અને બધાનો નાશ થઈ જશે. દુઃખમાં ઈશ્વર જેવા યાદ આવે, સુખમાં નથી આવતા. એટલે સંત કબીર સાહેબ લખે કે દુઃખ મેં સુમિરન સબ કરે, સુખ મેં કરે ન કોઈ, જો સુખ મેં સુમિરન કરે તો દુઃખ કાહે કો. દુઃખમાં તો આખી દુનિયા પ્રભુને યાદ કરે, પણ સુખમાં માણસ ભૂલી જાય છે ઈશ્વરને. જો સુખમાં આપણે ઈશ્વરને યાદ કરશું તો દુઃખની તાકાત નથી કે આપણી નજીક આવી શકે, આપણી સામે જોઈ શકે. જ્યારે જ્યારે જીવનમાં સુખ વધે ત્યારે ભગવાન શ્યામ સુંદરનું સ્મરણ વધારજો, યાદ કરજો કે મને જે કંઈ સુખ સંપત્તિ મળી છે ને એ મારા પ્રભુની કૃપાથી બધું મળ્યું છે. આ જે સુખ મને મળ્યું એ કોઈ મારી બુદ્ધિથી, મારા બળથી નથી મળ્યું, હરી કૃપાથી આ બધું મળ્યું છે. તો જેની કૃપાથી આ સુખ મને મળ્યું તે ભગવાનને હું કેમ ભૂલી શકું? કુંતાજી ભગવાન પાસે સુખ ન માગતા દુઃખ માગે છે, સંપત્તિ ન માગતા વિપત્તિ માગે છે. જાણે છે કે વાસુદેવનું વિસ્મરણ એ જ વિપત્તિ છે અને શ્યામ સુંદરનું સ્મરણ એ જ સંપત્તિ કહેવાય છે. વિપદ વિસ્મરણમ વિષ્ણો સંપન્ન નારાયણ સ્મૃતિ.
આ રીતે કુંતાજી ખૂબ ભાવથી ભગવાનને યાદ કરે છે. ભગવાન ત્યાં રોકાણા છે. એક દિવસ યુધિષ્ઠિરના મનમાં ઘણો સંતાપ થયો કે અરે મારે કારણે મહાભારતનું યુદ્ધ ખેલાયું, જેમાં લાખોનો વિનાશ થઈ ગયો છે. આ ધરતીના ટુકડા માટે એક નાનકડી સત્તા મેળવવા મારે કારણે લાખોનો વિનાશ થઈ ગયો. આ યુદ્ધનું મૂળ કારણ હું છું. યુધિષ્ઠિર બહુ દુઃખી થયા. ક્યાંય શાંતિ મળતી નથી. એક વખત તો સફેદ કપડાં પહેરી અને દંડ કમંડળ હાથમાં લઈ સત્તા છોડી હિમાલયમાં જવાની તૈયારી કરી, પણ ભગવાન સમજાવે કે હે યુધિષ્ઠિર, તમે ચિંતા ન કરો. ભગવાનના ચરણોમાં પડ્યા છે, રડ્યા છે, પ્રભુ મને કંઈક જ્ઞાન આપો, કંઈક સમજાવો, મારા મનને શાંતિ મળે. મારા મનને ક્યાંય ચેન નથી. આટલા મોટા મહેલ છે, આટલી મોટી ગાદી સત્તા મને મળી, પણ છતાં મનને શાંતિ નથી. મને એમ લાગે આ બધા યુદ્ધનું કારણ હું છું. ભગવાન પાંચે પાંડવોને રથમાં બેસાડી અને દાદા ભીષ્મ પાસે રણ મેદાનમાં લઈ આવ્યા છે કે હે યુધિષ્ઠિર, હું તમને શું સમજાવું, પણ દાદા ભીષ્મ મહાજ્ઞાની છે, એ તમને સમજાવશે. તમારા મનને ખૂબ શાંતિ મળશે. આ વડીલના વચન સાંભળીને પાંચે પાંડવોને રથમાં લઈ ભગવાન ભીષ્મની સામે આવ્યા છે. આખા શરીરમાં સંસર્વા તીર ખૂંચી ગયા છે, બાણ સૈયામાં પોડ્યા છે ભીષ્મ. ભગવાન શ્રી કૃષ્ણ પધાર્યા છે, રથમાંથી ઉતર્યા, ભીષ્મના પગ પાસે પ્રભુ ઊભા કે જેથી દાદા ભીષ્મને પોતાના દર્શન મળી શકે. આજ ભગવાન આવ્યા છે. આ જાણી ભારતના તમામ ઋષિઓ હાજર થયા છે. બ્રહ્મર્ષિઓ, રાજર્ષિઓ, દેવર્ષિઓ બધા જ આવ્યા છે કૃષ્ણ દર્શન કરવા માટે. ભીષ્મ દાદાનો અંતિમ નિર્વાણના દર્શન માટે બધા આવ્યા છે. ભીષ્મ બહુ રાજી થયા કે મારા નાથ પધાર્યા, હું ધન્ય બની ગયો. પાંડવોએ પ્રણામ કર્યા. પાંડવોને પાસે બેસાડી આ દાદા ભીષ્મ ભગવાનનો પરિચય આપે કે હે ભીષ્મ, આજે તમારો રથ હાંકીને આવ્યા, કોઈ સામાન્ય સારથી નથી, પણ આ તો પરમાત્મા સ્વયં છે. આ માનવ જીવન એક રથ છે, આ શરીર, અને આ જીવનરૂપી રથના સારથી હોય તો આ પરમાત્મા શ્રી કૃષ્ણ છે. વેદાંતમાં આપણા શરીરને રથની ઉપમા આપી છે કે આ માનવ શરીર એક રથ છે. અને કોઈ પણ રથ તમે જાણો છો ઘોડા વગર ચાલે નહીં. રથને ચલાવવા ઘોડા જોઈએ. તો આ શરીર જો રથ છે તો ઘોડા કયા? તો કે આ શરીરમાં જે 5 ઇન્દ્રિયો છે, પંચ કર્મેન્દ્રિય, પંચ જ્ઞાનેન્દ્રિય, આ બધા અશ્વ ઘોડા છે. હવે ઘોડાને કોઈ લગામ બાંધેલી હોય, લગામ વગર ઘોડા એમને છૂટા ન ચાલે. તો લગામ કહે છે કે આપણું મન છે એ લગામ છે. એ લગામ કોઈક સારથીના હાથમાં. તો સારથી કયો? તો કે બુદ્ધિ એ સારથી છે. અને રથનો કોઈક માલિક હોય, શેઠ હોય, તો રથનો માલિક કોણ? તો કે આત્મા એ રથનો માલિક છે. આપણા ઉપનિષદમાં આવા સુંદર મંત્રો આપ્યા છે. આત્માનમ રથિનમ વિદ્ધિ, શરીરમ રથમેવ તુ, બુદ્ધિમ તુ સારથિમ વિદ્ધિ, મનઃ પ્રગ્રહમેવ ચ, ઇન્દ્રિયાણી હયાન આહુ વિષયાસ્તેષુ ગોચરાન. તો દેહરૂપી રથના આંકનાર હરિ છે, પરમાત્મા છે. પ્રભુનો પરિચય આપ્યો છે કે આ ભગવાન કૃષ્ણ સાક્ષાત નારાયણ છે, આદિ પુરુષ છે, પૂર્ણ પુરુષોત્તમ છે. એ કોઈ સાધારણ મનુષ્ય નથી. ભલે યદુકુળમાં અવતર્યા, પણ એ યાદવ નથી. એ સવૈ ભગવાન સાક્ષાત આદ્યો નારાયણ પુમાન, મોહયન માયયા વિશ્વમ, ગૂઢશ્ચરતિ વૃષ્ણિષુ અસ્યાનુભાવમ ભગવાન વેદ ગુહ્યતમમ શિવ. હે યુધિષ્ઠિર, હે પાંડવો, આ ભગવાનના મહિમાને પરમાત્મા શિવ જેવા પૂર્ણ જ્ઞાનીઓ સમજી શકે છે, અથવા ભગવાન કપિલ જેવા સિદ્ધ પુરુષો આને જાણી શકે, અથવા નારદજી જેવા કોઈ સાચા ભક્ત જાણી શકે. બધાનું કામ નથી. દુનિયાના બધા લોકો ઈશ્વરને નથી ઓળખતા, અને એટલે જ ઈશ્વરથી વિમુખ થઈ અને સતત આ ભવરણમાં ભટકતા હોય છે. એક વખત જો ઈશ્વરને જીવ ઓળખી જાય તો પછી ઈશ્વરથી એ ક્યારે પણ વિમુખ થાય જ નહીં. પણ આજ અસંખ્ય લોકો ઈશ્વરથી વિમુખ થઈને ભટકે છે. એનું કારણ કે ભગવાનને હજી ઓળખી શક્યા નથી, પ્રભુને પીછાણી શક્યા નથી, જગદીશ્વરને જાણી શક્યા નથી. પણ ભગવાનને જાણનારા બહુ થોડા લોકો હોય છે. ભગવાન શિવ જેવા જ્ઞાનીઓ ઓળખે, અથવા કપિલ ભગવાન જેવા કોઈ સિદ્ધ પુરુષો ઓળખે, અથવા નારદજી જેવા સંતો એને ઓળખી શકે. બધાનું કામ નથી. આ ભીષ્મ ભગવાનને ઓળખી ચૂક્યા છે, એટલે પાંડવોને ઈશ્વરની ઓળખાણ કરાવી. પાંડવો બહુ રાજી થયા છે. એક નવો ભાવ દિલમાં જાગ્યો. ત્યાર પછી યુધિષ્ઠિર પાસે એમણે ધર્મ, અર્થ, કામ, મોક્ષની ઘણી કથાઓ સંભળાવી. મનમાં જે સંતાપ હતો બધો દૂર કરી દીધો, હરી લીધો છે. ત્યાર પછી 11 શ્લોકોમાં ભીષ્મે
પ્રાણ છોડતા પહેલા પરમાત્માની સુંદર પ્રાર્થના કરી છે, કારણ કે યોગેશ્વર કૃષ્ણ પોતાના ચરણ સન્મુખ ઊભા છે. એ ઘનશ્યામ સ્વરૂપનું દર્શન કરતા કરતા 11 શ્લોકોમાં ભીષ્મે ભગવાનની સ્તુતિ કરી અને પછી પ્રાણ છોડ્યા છે. શ્રી ભીષ્મ ઉવાચ ઇતિ મતિ રૂપ કલ્પિતા વિતૃષ્ણા ભગવતી સાત્વત પુંગવે વિભૂમ્નિ સ્વસુખમુપગતે ક્વચિદ વિહર્તું પ્રકૃતિમુપેયુષિ યદ્ભવ પ્રવાહ ત્રિભુવન કમનમ તમાલવર્ણમ રવિકર ગૌરવરાંબરમ દધાને વપુરલક કુલાવૃતાનનાબ્જમ વિજય સખે રતિરસ્તુ મે નવદ્યા વિજય સખે રતિરસ્તુ મે નવદ્યા. હે પરમાત્મા, આપ પધાર્યા છો, હું તમને શું આપું? અત્યારે ઉભો થઈને તમને વંદન કરું એવી પણ મારી હાલ નથી. આખા શરીરમાં સોસરવા તીર ખૂચી ગયા છે, બાણ સૈયામાં ભીષ્મ પોડ્યા છે. ઉભો થઈને પ્રણામ કરું, આપના ચરણમાં મસ્તક નમાવું એવી પણ મારી હાલત નથી. ને આ શું આપવું તમને? ભીષ્મને યાદ આવ્યું કે ભગવાનને આપો જે એક વસ્તુ મારી પાસે, એનું નામ છે મતિ, મારી બુદ્ધિ. પ્રભુને કહ્યું કે હે જગતપતિ, આ મતિ નામની કુંવારી કન્યા એ હું તમને અર્પણ કરું છું. હે હરિ, એનો હાથ સ્વીકારી લ્યો. મતિ અર્પણ કરી, જે બુદ્ધિમાં કોઈ તૃષ્ણા નથી, વિતૃષ્ણા મતિ. ભગવાનને મતિ આપી અને ભગવાનની પાસે રતિ માગી છે. તમારી રતિ એટલે પ્રેમ મને આપજો, બસ ભક્તિ આપજો. ભગવાન જન્મો જન્મ તમારા પ્રત્યેનો મારો જે ભાવ છે, પ્રેમ ઓછો ન થાય પણ વધતો જાય. મને રતિ આપો. એમણે ગતિ નથી માગી, રતિ માગી છે. ભાગવતના ભીષ્મ અને રામાયણના ભરત બંને એક જ રાશિના મહાપુરુષો છે. ભરતલાલ પણ જ્યારે ચિત્રકૂટ પર જાય છે, રસ્તામાં ત્રિવેણીનો કિનારો આવ્યો, ત્રિવેણીના તીર પર ઉભા રહી પ્રયાગરાજની પ્રાર્થના કરી, હું ક્ષત્રિય છું, મારો ધર્મ માગવાનો નહીં, ક્ષત્રિય તો બધાને આપે, પણ આજ મારો ધર્મ છોડી હે પ્રયાગરાજ, હે તીર્થરાજ, તમારી પાસે ભીખ માગું છું. અને ભરતલાલે પણ આવી જ માગણી કરી છે. અર્થન ધર્મ ન કામ રુચિ ગતિ ન ચાહું નિર્વાણ જન્મ જન્મ રતિ રામ પદ યહ વરદાન યહ વરદાન. હે પ્રયાગરાજ, મને ધર્મની, અર્થની, કામની, મોક્ષની આ ચારેમાંથી એકેની જરૂરત નથી. બસ જન્મો જન્મ મારા રામના ચરણમાં રતિ મળે, પ્રેમ પ્રાપ્ત થાય, આટલી કૃપા કરો. ભીષ્મ બેને જ માગણી કરી. ભગવાને ગાયેલી ગીતાને યાદ કરી. ના, જ્યારે અર્જુનના મનમાં મોહ થયો ત્યારે હે પરમાત્મા, તમે તો જ્ઞાનનો ભંડાર છો, મોહને દૂર કરવા તમે ગીતાનું જ્ઞાન આપ્યું. હે ગીતાના ગાયક, આપના ચરણોમાં મારા પ્રણામ છે, વંદન છે. નાથ, મારા જેવા સામાન્ય જીવની પ્રતિજ્ઞા પૂર્ણ કરવા તમે તમારી પ્રતિજ્ઞા એક બાજુ મૂકી દીધી છે. એવા હે નાથ, આપને વંદન છે મારા. આમ 11 શ્લોકોમાં ભગવાનની સ્તુતિ કરતા કરતા ભીષ્મના પ્રાણ ભગવાનમાં લીન થઈ ગયા છે. જેમ કોઈ સાંજ પડે, સૂરજ આથમે અને બધા પંખી ઉડી ઉડીને માળામાં આવીને ચૂપચાપ બેસી જાય મૌન ધારણ કરીને, એમ હાજર રહેલા તમામ ઋષિમુનિઓ, પાંડવો, ભગવાન કૃષ્ણ બધાએ મૌન ધારણ કર્યું મહાપુરુષના માનમાં. ભીષ્મ દાદાના પ્રાણ ભગવાનમાં લીન થઈ ગયા. આકાશમાંથી આ દેવતાઓએ પુષ્પવૃષ્ટિ કરી આ મહાપુરુષને વધાવ્યા. આનું નામ જીવન કહેવાય. કેટલું અદ્ભુત જીવન જીવ્યા. છેલ્લે 11 શ્લોકોમાં ભગવાનની સ્તુતિ કરી. હરિ નજર સન્મુખ ઊભા છે. ઘનશ્યામનું દર્શન કરતા કરતા ભીષ્મ દાદા પ્રભુમાં લીન થઈ ગયા છે. દેવોએ પુષ્પવૃષ્ટિ કરી આ મહાપુરુષને વધાવ્યા છે. આ ભીષ્મની કથા આપણને પણ સમજાવે કે હે ભાઈઓ બહેનો, જીવનમાં જેટલી થાય એટલી પરમાત્મા શ્રી કૃષ્ણની, એ નંદનંદનની પ્રાર્થના, સ્તુતિ કરતા રહેજો. પશુ પંખીઓ ધારે ને તોય ભગવાનની પ્રાર્થના નથી કરી શકતા, કારણ કે બિચારાને આપણી જેમ બોલતા જ નથી આવડતું પશુઓને. આપણને મનુષ્ય શરીર મળ્યું છે એટલા માટે એ મુરલીવાળાને ભૂલજો નહીં, બસ પ્રેમથી ગાતા રહેજો. કનૈયા મુરલી વાળા રે, 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 કનૈયા મુરલી વાળા રે. તમે છો નંદના લાલા રે, કનૈયા મુરલી વાળા રે,
તમે છો પ્રેમથી ગાઓ બધા. નંદલાલા રે કનૈયા મુરલી વાળા રે તમે જસોદાને વાલા રે કનૈયા મુરલી વાળા રે. તમે જસોદાને વાલા રે કનૈયા મુરલી વાળા રે કનૈયા મુરલી વાળા રે કનૈયા મુરલી વાળા રે. કનૈયા મુરલી વાળા રે કનૈયા મુરલી વાળા રે કનૈયા મુરલી વાળા રે કનૈયા મુરલી વાળા રે. કનૈયા મુરલી વાળા રે કનૈયા મુરલી વાળા રે તમે છો રંગના કાળા રે